નમસ્કાર દર્શક મિત્રો, IHRPC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચમાં વીજ કાપથી પરેશાન લોકોએ મક્તમપુરની જીડી કચેરી ઉપર હલ્લાબોલ કર્યો। મોડી રાત સુધી લોકોના ટોળા ઉમટ્યા। ભરૂચના પોલીસ કંટ્રોલ ઉપર સ્વામિનારાયણ મંદિર બોમ્બથી ઉડાવવાની છે તેવો ફોન આવતા પોલીસ તંત્ર દોડતું। સમગ્ર તપાસમાં નવો વળાંક આવતા એકની ધરપકડ। પારિવારિક ઝઘડામાં પોલીસને દોડતી કરી હોવાનો ખુલાસો। ભરૂચના કોલેજ રોડ ઉપર આવેલા રેસ્ટોરન્ટ ઉપર ધીંગાણું થવાનો મામલો યથાવત। રોડ ઉપર વાહનો પાર્કિંગ મુદ્દે ધીંગાણું થતા સીસીટીવી આવ્યા સામે। भरूच की फेथ कैलरी स्कूल का नाम तो सबने सुना ही होगा, पर क्या आपको पता है कि ये स्कूल स्टूडेंट को लीड एजुकेशन देता है। फेथ कैलरी स्कूल भरूच 1999 से नए एजुकेशन बेंचमार्क सेट करते आए हैं, जहां पढ़ाई सिर्फ बुक्स तक लिमिटेड नहीं है, बल्कि स्टूडेंट को फ्यूचर रेडी बनाया जाता है। यहाँ प्ले ग्रुप से लेकर 12 साइंस तक मिलता है लीड एजुकेशन, जो स्कूल को ट्रांसफॉर्म करता है इनटू वर्ल्ड क्लास इंस्टीट्यूशन, जैसे इंटरनेशनल लेवल एजुकेशन, स्मार्ट क्लासरूम विद ऑडियो विजुअल्स, multi-modal ways of teaching, books with digital visualization, activity-based learning, advanced science and computer labs, model library, expert और supportive teachers, interactive teaching with strong discipline। और academics के साथ साथ ये फोकस करते हैं holistic learning, discovery and discussion based learning, प्रॉब्लम सॉल्विंग एंड की कॉन्सेप्ट अंडरस्टैंडिंग पर। यहाँ एक्स्ट्रा करिकुलर एक्टिविटीज भी होती है और कैंपस है फुल्ली सिक्योर्ड विद सीसीटीवी सर्विलेंस। और एडमिशन के लिए पर्सनल गाइडेंस चाहिए तो यहाँ का डेडिकेटेड एडमिशन हेल्प डेस्क हर स्टेप पर मदद करेगा। तो अपने बच्चों का एडमिशन एक ऐसे स्कूल में कराइए जहाँ मॉडर्न एजुकेशन, स्ट्रॉन्ग वैल्यूज, क्रिएटिव फ्रीडम और टोटल सेफ्टी हो। एडमिशंस ओपन है। विजिट टुडे फेथ कैलरी स्कूल नियर नंदेलाव ऑपोजिट SBI बैंक भरूच और सेकंड ब्रांच है 108 मदनी पार्क सोसायटी सारण रोड वागरा। ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના વણખુટા પાડાથી કોયલાપાડા અને ઝઘડિયા તાલુકાના કોયલાપાડાથી વલી ગામના રસ્તાના નિર્માણની કામગીરીમાં માર્ગ મકાન વિભાગના અધિકારી કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે હલકી કક્ષાના માલ સામાનનો વપરાશ થતો હોવાનું સ્થાનિક રહીશોએ સાંસદ મનસુખ વસાવાને ફરિયાદ કરતા રસ્તાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। કોન્ટ્રાક્ટરે માત્ર મેટલને પાથરી અને તદ્દન હલકી કક્ષાની કામગીરી કરતા હોવાનું બહાર આવ્યું હતું। સાંસદ રોષે ભરાતા માર્ગ મકાન વિભાગના અધિકારીઓને બોલાવી રસ્તાની કામગીરીમાં હલકી કક્ષાના માલ સામાનનો ઉપયોગ થઈ રહ્યો હોય તેના પુરાવા આપી રસ્તાની કામગીરી સુધારવાની સૂચના આપી છે। ભયંકર ભ્રષ્ટાચાર થતો હોવાના વિડીયો પણ મનસુખ વસાવાએ વાયરલ કર્યા છે। ધર્મેશભાઈ, આપણે હું કોન્ટ્રાક્ટર છું। વરલીથી કોલિયાપાડા વાળો જે રસ્તો બને એનું કામગીરી ચાલુ છે, તો એમાં જે અમુક ભૂલો થઈ છે એ સાહેબશ્રીએ સૂચના આપી છે અને બતાવ્યું છે, તો એ કાલે જે સવારે થાય એ સુધારો કરીને અમે અમને કરી આપીશું। સંસદ દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કામ હલકી ગુણવત્તાનું થઈ રહ્યું છે। એટલે આ રોડ ઉપર ટ્રાફિક જ એટલી રહી છે એટલે જરાક થોડોક પ્રશ્ન આવ્યો છે, પણ એ બધું કાલે સવારે કરી નાખશું। અને પથ્થર બી હલકા વપરાય છે, પથ્થર પૂરતા વપરાય છે, એવા આક્ષેપ નહીં, એ તો બરાબર જ છે, એમાં કોઈ પ્રશ્ન નથી। એમ આ જરાક ટ્રાફિકને લીધે સમસ્યા આવી છે। સાંસદશ્રીનો આક્ષેપ છે કે જે ફર્સ્ટ લેયર છે એમાં તમે જે પથ્થર જે નાખવાનો હોય છે તે ખૂબ જ ઓછા નાખેલા છે, ગણી શકાય એવા નાખેલા છે, તો એ કેમ એવું? નહીં, ટ્રાફિકને લીધે ચોટીને જરાક ઉખડેલા છે, તો એને જે સુધારો સાહેબ જે બતાવેલું છે એ કાલે સવારે સુધારો થઈ જશે બધો। અને જે કામ આગળ થયું છે આવી રીતના એના માટે શું કહેશો? એ પાછું સુધારશો તમે? હા, એ સુધરી જશે કાલે। આમોદ શહેરના આમલીપુરા વિસ્તારના કનુભાઈ નરસિંહભાઈ પરમાર બાઇક નંબર GJ16DQ 3792 અને ઇકો કાર નંબર 16DC 6485 વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતની જાણ થતાં આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। 108 એમ્બ્યુલન્સની ટીમે ઘટના સ્થળે પહોંચી અકસ્માતમાં ઘાયલને સારવારથી ખસેડવાની કવાયત કરી હતી। ધારાસભ્ય દેવકિશોર સ્વામીને પણ અકસ્માતની જાણ થતાં તાત્કાલિક આમોદ રેફરલ હોસ્પિટલ પહોંચી અકસ્માતમાં ઈજાગ્રસ્ત કનુભાઈ નરસિંહભાઈ પરમારની અને તેમના સગા સંબંધીની મુલાકાત કરી હતી। હાજર ડોક્ટરે હાથ અને ચહેરાના પણ ભાગે ગંભીર ઈજા જણાતા સારવારથી જંબુસર રિફર કર્યા હતા। નવી દિલ્હીના ઇન્ડિયન ઇસ્લામિક કલ્ચર સેન્ટર ખાતે 10 મે 2025ના રોજ ઓપરેશન સિંદૂરનો
આભાર વ્યક્ત કરતી કેલિગ્રાફી પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કેલિગ્રાફી કલાકાર શ્રી ગોળી યુસુફ હુસેનજીએ પોતાની દેશભાવનાને કેલિગ્રાફી થકી વ્યક્ત કરી ઓપરેશન સિંદૂરનો આભાર તો વ્યક્ત કર્યો જ, સાથે સાથે પહેલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ સહેલાણીઓને શ્રદ્ધાસુમન વ્યક્ત કર્યા હતા. પ્રસ્તુત કેલિગ્રાફી પ્રદર્શની નવી દિલ્હીના ઇન્ડિયન ઇસ્લામિક કલ્ચર સેન્ટર ખાતે ખાસ જશ્ન એકતાતીની નામની યોજવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ ઓપરેશન સિંદૂરના મનમાં અને જ્યારે પણ દેશની સુરક્ષા માટે પોતાનું બલિદાન આપતા કે ઘાયલ થાય ત્યારે સેનાનીઓનો પરિવારને સહાયરૂપ થવા માટેનો હતો, જેમાં દેશભરના કેલિગ્રાફી આર્ટિસ્ટોએ પોતાની ઉત્કૃષ્ટ કૃતિઓ પ્રદર્શનીમાં મૂકી હતી. આ કૃતિઓના વેચાણથી જે પણ આવક ઊભી થાય તે આવક દેશના શહીદ સૈનિકોના પરિવારને આપવાનું પણ જાહેર કરાયું હતું. ભરૂચમાં સી ડિવિઝન પોલીસ મથકની હદમાં BAPS સ્વામિનારાયણ મંદિર આવેલું છે અને હજારો હરિભક્તો માટે મંદિર આસ્થાનું કેન્દ્ર હશે. ભરૂચ પોલીસ કંટ્રોલ રૂમ તથા ડિઝાસ્ટર કંટ્રોલમાંથી જાણ થયેલ કે એક ઈસમે મોબાઈલ ફોનથી માહિતી આપી છે કે રાત્રિના 1 થી 2 વાગ્યાના સમયગાળા દરમિયાન 4 વ્યક્તિઓ જાડેશ્વર ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાના છે. જેવી માહિતી સમગ્ર પોલીસ મથકો પર પહોંચતા પોલીસે તપાસ શરૂ કરતા SOG પોલીસ, LCB પોલીસ સહિત વિવિધ પોલીસ કામે લાગતા જ તેમજ જે ઈસમે કોલ કરી પોલીસ કંટ્રોલ રૂમ ઉપર ખોટી માહિતી આપી તેવા વ્યક્તિના ઘરે પણ તપાસ કરવામાં આવતા ઘરમાંથી કોઈ વાંધાજનક વસ્તુ નહીં મળી, તેમજ ફોન કરનારે ખોટી માહિતી આપી જૂના ઝઘડામાં પોલીસ કંટ્રોલ ઉપર મંદિર ઉડાવી દેવાનો ફોન કર્યો હોવાનો ખુલાસો થતાં પોલીસે સફારી પાર્ક, ન્યૂ શાક માર્કેટ, જંબુસર બાયપાસ ચોકડી ભરૂચના રહીશ તોસીફ આદમ પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. જોકે ભારત પાકિસ્તાનના યુદ્ધના પગલે પોલીસ પણ હાલ એક્શન મોડમાં છે અને પોલીસ કંટ્રોલ ઉપર મંદિરને બોમ્બથી ઉડાવી દેવાના કોલથી પોલીસે પણ ગણતરીના કલાકોમાં સતત સર્ચ ઓપરેશન હાથ ધરી તપાસ શરૂ કરી હતી અને સતત પોલીસ કાફલો સ્વામિનારાયણ મંદિર તથા જે નંબર પરથી ફોન આવ્યો હતો તે જગ્યાએ તપાસ શરૂ કરી આખરે સમગ્ર ઘટનાનો ભેદ ગણતરીની મિનિટમાં જ ઉકેલી નાખ્યો હતો. તેને ત્યાંથી લાવી અને તેની પૂછપરછ કરવામાં આવે છે તો તે સૌપ્રથમ પોતાનું નામ જણાવે છે કે જે તોસીફ આદમ પટેલ અને જે ભરૂચ જિલ્લાનો જ રહેવાસી છે. જ્યારે તેને ડિટેલમાં પૂછપરછ કરવામાં આવે છે તો તે તેવું જણાવે છે કે તેનું અને તેના ભાઈઓનું એટલે કે પારિવારિક તકરાર ચાલતી હોય છે અને જે તેના જ પરિવારના સભ્યોને ફસાવી દેવા માટે આવા કાવતરા માટે ખોટો પ્રકારનો કોલ કરવામાં આવેલો હતો, જેની અંદર જે પોતે જ એવું સ્વીકારે છે કે જેની અંદર આવું બોમ્બ કે તેને સંબંધિત આવી કોઈ પણ હકીકત ત્યાં ખરેખર નથી, જે માત્ર બીજાને ફસાવવા માટે જ એણે આવી રીતનો કોલ કરેલો હતો. અને સાથે ને સાથે જ્યારે આ ટીમ મંદિરની અંદર ચેકિંગ કરવા જાય છે ત્યારે તે સંપૂર્ણ કાર્યવાહી ત્યાં પૂર્ણ થતાં ત્યાં એવી કોઈ પણ પ્રકારની માહિતી કે બોમ્બ જેવી કોઈ સંદિગ્ધ વસ્તુઓ મળી આવતી નથી અને હાલ આરોપીને અટક કરી અને આરોપીની કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે. ભરૂચના નેશનલ હાઈવે 8 ઉપર આવેલા કોલેજ રોડ ઉપર ગેરકાયદેસર રેસ્ટોરન્ટોએ દબાણ કરી ગ્રાહકોના વાહનો રોડ ઉપર પાર્ક કરાવી દબાણો કરતા હોય, જેના કારણે ટ્રાફિક જામ સર્જાતો હોય છે. સવારના સમયે યુવા ભાજપના પ્રમુખના પિતા પોતાની કાર લઈ નજીકથી પસાર થતા હોય સ્ટોલ સંચાલકને ગ્રાહકોને વાહનો થોડા અંદરથી પાર્ક કરવાનું કહેતા સ્ટોલ સંચાલક અચાનક ઉશ્કેરાઈ જઈ તેમની સાથે ઝઘડો કરવા અને ગાળાગાળી કરી હાથ ચાલાકી કરતા સમગ્ર ઘટનાની જાણ યુવા ભાજપના પ્રમુખ ઋષભ પટેલને થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. દ્વારકાધીશ રેસ્ટોરન્ટ સંચાલકોને ઋષભ પટેલે સમજાવવાનો પ્રયત્ન કરતા બંને વચ્ચે ગરમાગરમી થતાં આખરે વાત મારામારી સુધી પહોંચી હતી અને સમગ્ર ઘટનાઓ CCTV કેમેરામાં કેદ થઈ હતી, જેના પગલે સમગ્ર મામલો સામે આવ્યો છે. પરંતુ ભરૂચના કોલેજ રોડ ઉપર રેસ્ટોરન્ટ સંચાલકોનું રોડ ઉપર દબાણ હોય અને આખી રાત રોડ ઉપર વાહનો પાર્ક થતા હોય, જેથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. ગેરકાયદેસર રેસ્ટોરન્ટો મુદ્દે વારંવાર બોડા વિભાગ તથા લાગતા વળગતા તંત્રને ફરિયાદ કરવા છતાં રાજકીય નેતાઓના જ ગેરકાયદેસર રેસ્ટોરન્ટો ચાલતા હોવાના કારણે તંત્ર પણ દબાણ દૂર કરવામાં લાચાર બન્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે. સવારે બનાવ જે સુધીરભાઈ પટેલ સાથે જે મગજમારી થઈ હતી, બરાબર છે, એમાં એનો છોકરો જે છે એ જિલ્લા ભાજપ યુવા પ્રમુખ છે હતી અને એ પોતે આવીને મારી મગજમારી બધી કરવા માંડ્યો હતી અને કે હું તારી હોટલ બંધ કરાવી દઈશ હતી અને કે હું જોઈ લઈશ ને આમને તેમને બધું તમારું બંધ કરાવી દઈશ હતી અને મારી યારે મારામારી કરી હતી એણે.
પોલીસ કેસ કર્યો તમે? ના, અત્યારે હું સિવિલ હોસ્પિટલે પ્રાથમિક તપાસ કરાવીને જે સારવાર જે થોડુંક બ્લડ નીકળ્યું હતું એ બધું કરાવીને થઈ અને પોલીસ ફરિયાદ કરવા જવાનો છો. આખો મુદ્દો શાના માટે ઝપાઝપી સુધી પહોંચ્યો? ઝપાઝપી કસ્ટમર જો અહીંયા રોડ ઉપર ગાડી પાર્કિંગ કરાવીને તે ચા નાસ્તો કરતા છે તે અને સોસાયટીમાંથી સુધીરભાઈ પટેલ કરીને છે નીકળ્યા હતા. ઓલરેડી રસ્તો ખુલ્લો જ હોય છે હતા, બરોબર છે, પણ હવે એ કંઈક ને કંઈક રીતે આવી બધી વસ્તુ કરીને અમારે યારે એવું કરે છે, બરોબર છે, કે ભાઈ તમે આમ કરો છો અને સૌરાષ્ટ્રમાંથી આવીને અને અમારી ઉપર આવું બધું કરો છો. તો અમે સૌરાષ્ટ્રમાંથી આવીને શું કરેલું છે? સૌરાષ્ટ્ર કે કયા ગુજરાત કે અલગ છે? ભારત દેશના હરેક નાગરિક છે, ધંધો તો બધી કરે કે નહીં? આવું તો ઘણી વાર છે, પણ હવે અમે ધંધો લઈને બેઠા છે તો અમારે ભાઈ આ વસ્તુ કરવાથી કાંઈ અમને તકલીફ પડે. અમે બંને ત્યાં સુધી નથી બધી બોલતા હતા, પણ આ વખતે તો અમારે એને અમારી ઇજ્જત ઉપર હાથ મૂકેલો છે, બરોબર છે. પ્લસ કે ભાઈ ઋષભભાઈ જે છે એને લગભગ ભરૂચમાં બધા વ્યક્તિ ઓળખે છે અને જિલ્લા ભાજપ યુવા પ્રમુખ પણ છે, બરોબર છે. તો એની હિસાબે પબ્લિકને પણ ખબર છે કે એની સામે કોઈ બોલી ન શકે. પણ આ તો હવે કાલે સવારે મને એવું લાગે છે કે ભાઈ હું કાંઈ નહીં બોલી શકે તો મારા ફેમિલીનું શું થશે? આ લોકો તો ગમે ત્યારે ગમે કરે હતી અને મને ડર પણ હતી, બરોબર છે, કે ભાઈ આ લોકો મારીથી પાછળથી ગમે કંઈ કરી શકશે, બરોબર છે. મારી ઉપર આજ પછી કાંઈ થયું હતું, બરોબર છે, તો લગભગ આ લોકો જ બધી વસ્તુ કરે છે. અને બીજું કે ચેન જે છે તે ઝપાઝપીમાં ચેન તોડ નાખ્યો, ટીકાપાટું માર્યું, અને પોતે એ હતા, એના પપ્પા હતા અને એના જે ભાઈબંધ દોસ્તાર હતા 2-4 લોકો એ પણ હતા. મારું નામ ઋષભ સુધીરભાઈ પટેલ છે. હું ઇલોરા પાર્ક સોસાયટીમાં રહું છું. આજરોજ સવારે રાબેતા મુજબ મારા ફાધર પોતાના નિત્ય કામો કરવા અને કામકાજના અર્થે ઘરની જ્યારે બહાર નીકળતા હતા તો ખેટલા આપવાની બહાર આડેધડ પાર્કિંગ થયેલું હતું. ભૂતકાળમાં પણ અમારે આ બાબતે ઘણીવાર એમને રજૂઆત કરવામાં આવી હતી, છતાં તેઓ કાને ન ધરતા આજે મારા ફાધરે એમને સમજાવવા માટે કહ્યું કે ભાઈ અવારનવાર આપને આ બાબતે કહેવામાં આવ્યું છે, છતાં તમે પાર્કિંગ કેમ નિયમિત નથી કરાવતા? તો ખેટલા આપાના ઓનર છે નિકુંજભાઈ મોરડિયા કરીને, હવે એ વ્યક્તિ આવીને મારા ફાધર હાર્ટ પેશન્ટ છે, એમની સાથે એમનો કોલર પકડીને એમને નીચે ફેંકી દે છે, એમની સાથે મારામારી કરે છે અને ઉગ્રતાથી ગાળો બોલે છે. અને ત્યારબાદ જ્યારે મને જાણકારી આવી ત્યારે હું એમને વાત કરવા માટે જ આવ્યો. એમની સાથે હું વાત જ કરતો હતો. એમણે પોતાના જે વિડીયો જાહેર કર્યા છે એમાં પણ આપ જોઈ શકશો કે પહેલાં તો મેં એમની સાથે વાત જ કરી. વ્યક્તિ એવું જણાવે છે નિકુંજભાઈ કે અમે પ્રાંતવાદમાં માનીએ છીએ, એટલે અમે આ સૌરાષ્ટ્રથી આવેલા લોકોને કામ કરવા દેવા માંગતા નથી. સાહેબ, મારા બધા જ મિત્રો સૌરાષ્ટ્રના છે અને એ નિકુંજભાઈ પોતે 20,000 રૂપિયા ભાડામાં સૌથી પહેલાં સોસાયટીમાં લાવવાવાળો હું જ હતો. એમને પોતાને જ્યારે આર્થિક પરિસ્થિતિ હમણાં ખરાબ થઈ ગઈ હતી, હમણાં ઘર વેચવા કાઢ્યું હતું, ત્યારે એ ઘર વેચીને કોઈ ખરીદતું ન હતું. તે ઘર પણ મેં જ ખરીદ્યું ને એમનો જે માણસ જેણે મારા ફાધરને મારી અને માત્ર 1500 રૂપિયાના ભાડે મેં એને ઘર આપેલું છે ને એ મારા ઘરમાં જ રહે છે. મારા ફાધર સાથે આ રીતે ગેરવર્તણૂક કરે, મારા ફાધરને મારવામાં આવે તો પછી આપ મારી પાસે શું અપેક્ષા રાખો? છતાં પણ હું એક શિસ્તબદ્ધ પાર્ટીનો વ્યક્તિ છું. જે પ્રમાણે અત્યારે મીડિયામાં એમણે મારા વિરુદ્ધ બાઇટ આપી છે કે હું ભાજપનો છું એટલે હું આવું કરું છું, તેવું કરું છું. સાહેબ, મારા 16 વર્ષના જાહેર જીવનમાં મારી ઉપર એક પણ કેસ નથી. મારા વિશે જે પણ એ વાત કરે છે, મારી પાર્ટીને બદનામ કરવા માટે એક વાત કરે છે, એની પાછળ રીઝન એવું છે કે એમના શાળાને 2-3 જણા બીજા પોલીસ ખાતામાં છે ને પોલીસ ખાતાનો ઉપયોગ કરીને આ પ્રમાણે મને ધમકાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ હું સાચો છું તો અધિકારીઓ જાણે છે, માટે મારે બહુ ખુલાસો આપવાની જરૂર નથી. પરંતુ આ જે પણ ઘટના એમણે કરી છે, હું જાહેર જનતાને પૂછવા માગું છું કે આપના ફાધર સાથે જો આ ઘટના થાય તો આપ આની અંદર શું કરો? મારા મધર સાથે પણ 6-7 દિવસ પહેલાં એક વ્યક્તિએ ગાળાગાળી કરી હતી, તો મેં એક સામાન્ય અરજી આપીને મેં જ ભલામણ પતાવવા માટે કરી હતી કે સાહેબ મારે ત્યાં રહેવા જવાનું છે, મારે આ વિષયમાં પડવું નથી. જો હું આટલો બધો કોમ્પ્રોમાઇઝ કરીને ચાલતો હોઉં તો એ વ્યક્તિ મારા વિરુદ્ધ આટલા બધા આરોપ કરે છે. જે જાણનારા લોકો છે મને જાણે છે કે ભાઈ આ વ્યક્તિ આ પ્રમાણેની ઘટના ન કરે. એ જ વ્યક્તિ જાહેરમાં બોલે છે કે અમે અમારું ગ્રુપ પણ બોલાવીશું, તમારી સાથે મારામારી કરીશું. તો પછી આ વિષયમાં અમે શું કરી શકીએ? ઉગ્રતાથી મારાથી બી કદાચ કોઈ પગલું ભરાયું હોય, પણ અમે કોઈ એવી મારામારી નથી કરીને કોઈ એવી જાનથી મારી નાખવાની ધમકી આપેલ નથી, જે આપ વિડીયોમાં જોઈ શકો છો. માટે હું આપને કહેવા માગું છું આપના માધ્યમથી કે હું એક પાર્ટીનો વ્યક્તિ છું, ભાજપનો હોદ્દેદાર છું, એટલે મને બદનામ કરવા માટે આ વ્યક્તિ પોતાના આ પ્રમાણેના કાવતરા રચે છે. એ વ્યક્તિ વિરુદ્ધ તમે 10 લોકોને પૂછશો તો એ તમને જણાવશે કે આ વ્યક્તિ કેવો છે, અને તમે મારા વિશે પૂછશો 10 માણસને તો એ જણાવશે. બસ મારે આમાં બહુ વધારે ખુલાસા આપવાની જરૂર નથી. મને ભારતની ન્યાય પ્રણાલી પર પૂરેપૂરો વિશ્વાસ છે અને કાયદા પર સંપૂર્ણ વિશ્વાસ છે અને હું કાયદાનું પાલન કરતો વ્યક્તિ છું. જે પણ થશે એ મને સ્વીકાર્ય છે. આમોદ તાલુકાના સળભાણ ગામ નજીક આવેલા પાલેજ અને કરજણ ચોકડીથી પાલેજ હાઈવેને જોડતો મુખ્ય માર્ગ હોય અને આમોદ તાલુકાના માલકીનપુરા, દાદા ગામ, દોરા ગામ, ઈખર ગામ સહિત આજુબાજુના ગામોમાં રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતો મુખ્ય માર્ગ છે.
ચોમાસા દરમિયાન માર્ગ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા કાયમી ધોરણે નિકાલ થશે. ઓછી જાળવણી સાથેનો પ્લાસ્ટિક વેસ્ટથી નિર્માણ પામતા રોડની ન્યૂનતમ જાળવણીની હવે જરૂર પડશે. વારંવાર રોડ જર્જરિત બનતાની સાથે જ નવો બનાવવા જરૂરિયાત અને જાળવણી ખર્ચ ઘટશે. પ્લાસ્ટિક રોડ રિસાયકલ કરેલ સામગ્રીમાંથી બને છે અને અકસ્માતમાં જોખમ ઘટાડવા માટે મદદરૂપ બની રહેનાર છે. ભરૂચ શહેરના ભોલાવ અને જાડેશ્વર વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી વીજ પુરવઠો વારંવાર ખોરવાઈ રહ્યો છે. આ સમસ્યાથી સ્થાનિક રહીશો પરેશાન છે. ગઈકાલે રાત્રે પણ વીજ પુરવઠો ખોરવાયો હતો. ગરમીના સમયમાં વીજળી ન હોવાથી લોકોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક રહીશોએ પણ આક્ષેપ કર્યા છે કે દિવસમાં 3 થી 4 વખત વીજ પુરવઠો બંધ થઈ જાય છે. આ સમસ્યાના નિરાકરણ માટે ભોલાવ ગામના ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ અને સ્થાનિક રહીશોએ વીજ કંપનીની કચેરીએ પહોંચ્યા ભારે હોબાળો મચાવ્યો હતો. વીજ કાપથી ઘરેલું કામકાજ અને વેપાર ધંધા ઉપર વિપરીત અસર પડી રહી હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં વીજ કાપથી પરેશાન લોકોએ મક્તમપુરની જીબી કચેરી ઉપર હલ્લાબોલ કર્યો. મોડી રાત સુધી લોકોના ટોળા ઉમટ્યા. ભરૂચના પોલીસ કંટ્રોલ ઉપર સ્વામિનારાયણ મંદિર બોમ્બથી ઉડાવવાની છે તેવો ફોન આવતા પોલીસ તંત્ર દોડતું. સમગ્ર તપાસમાં નવો વળાંક આવતા એકની ધરપકડ. પારિવારિક ઝઘડામાં પોલીસને દોડતી કરી હોવાનો ખુલાસો. ભરૂચના કોલેજ રોડ ઉપર આવેલા રેસ્ટોરન્ટ ઉપર ધીંગાણું થવાનો મામલો યથાવત. રોડ ઉપર વાહનો પાર્કિંગ મુદ્દે ધીંગાણું થતા સીસીટીવી આવ્યા સામે. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.